પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગોધરા લીંબા તળાવ ખાતે ગેરકાયદે ખોદકામની ગંભીર ફરિયાદ, આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ। ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાઈ છે। મામલતદાર હર્ષદભાઈ વલ્લભભાઈ ભોઈએ નિશાલ લાલા મેદા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આરોપીએ લીંબા તળાવ સિંગલ ફળિયા ઘરનાળા પાસે સરકારી જમીન પર ગેરકાયદે પ્રવૃત્તિ આચરી છે। તેઓએ કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી મેળવ્યા વિના તળાવની સંરક્ષણ દિવાલ પાસે ખોદકામ કર્યું છે। આ ખોદકામથી સંરક્ષણ દિવાલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ કૃત્યથી કોઈ વ્યક્તિનું મોત નીપજી શકે છે, સાથે જ લોકોના જાનમાલને પણ નુકસાન થવાની સંભાવના છે। આરોપીઓ આ પરિણામોથી વાકેફ હોવા છતાં તેમણે આ ગેરકાયદે પ્રવૃત્તિ આચરી છે। ગોધરા શહેરના લીંબા તળાવ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં નિશા લાલ મેંદા અને અન્ય આરોપીઓએ કોઈપણ સરકારી મંજૂરી વગર તળાવની પાળનું ખોદકામ કર્યું છે અને આરોપીઓએ જેસીબી મશીન વડે 15 ફૂટ ઊંડું અને 60 ફૂટ લંબાઈનું ખોદકામ કર્યું છે। આ ખોદકામની પહોળાઈ 6 થી 7 ફૂટ છે। સ્થાનિક દુકાનદારોએ આ મામલે કલેક્ટરને અરજી કરી હતી, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસરે તારીખ 16/6/2025ના રોજ સ્થળ તપાસ અહેવાલમાં આ બાબતની પુષ્ટિ કરી છે। આરોપીઓએ તેમની જમીનમાં પ્લોટિંગ પાડ્યું છે, પરંતુ તળાવના પાણીને કારણે પ્લોટનું વેચાણ થતું ન હતું, તેથી તેમણે પાણીના નિકાલ માટે આ ગેરકાયદે ખોદકામ કર્યું છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ખોદકામથી નજીકના રેલવે ટ્રેક અને ગરનાળાને નુકસાન થવાની આશંકા છે। ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। આસપાસના વિસ્તારોમાં જાહેર ગટર ઉભરાવાનો અને દુકાનદારોના અવરજવરના માર્ગને અસર થવાનો ભય છે। સ્થાનિક વેપારીઓની રોજીરોટી પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસ ફરિયાદમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે।